સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં થયેલા સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું હતું। નિલેશ કુંભાણીના ટેકેદારો રમેશ પોલરા, ધ્રુવીન ધામેલિયા અને જગદીશ સાવલિયાની ઉમેદવારી પત્રની સહીઓ અને તેમની સહી ખોટી હોવા અંગે સોગંદનામામાં કરેલી સહીઓની ચકાસણી થઈ હતી। એક્સપર્ટના કહેવા મુજબ ટેકેદારોની સાચી ખોટી સહીમાં સામાન્ય અંતર છે। આ ઉપરાંત આ કેસમાં સહી ખોટી કોણે કરી છે તે દિશામાં તંત્રે 3 દિવસ પછી પણ કોઈ તપાસ કરી નથી, જેમાં ટેકેદારોને સાથે રાખ્યા વિના નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારીને ફોર્મ આપ્યું હોવાની તેમની સામે ઠગાઈનો ગુનો બની શકે છે। તો નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર રદ મામલો સામે આવ્યો, જેમાં પત્રમાં થયેલી સાચી ખોટી સહીનો વિવાદ છે। તો વિવાદ બાદ ફોર્મ રદ થયો છે। जी बिल्कुल थी सूरत लोकसभाની ચૂંટણીની વાત કરવામાં આવે તો ખૂબ જ ડ્રામા સાથે ક્યાંક ને ક્યાંક ચૂંટણી જે છે તે બિનહરીફ જાહેર થઈ હતી। કહી શકાય કે હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ એ માટે થયું હતું કે તેમના જે ટેકેદારો હતા તે ટેકેદારોએ જે સહીઓ કરી હતી તે સહીઓ તે જ ટેકેદારો આવી અને એફિડેવિટ કરીને કહી ગયા કે આ સહીઓ અમારી નથી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જે મુકેશ દલાલ ઉમેદવાર હતા તેમના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી છે તેમને વાંધો ઉઠાવ્યો હતો અને આખી મામલે તપાસ બેસાડવામાં આવી હતી। તપાસના અંતે સાબિત થયું કે આ ત્રણેય જે ટેકેદારો છે નિલેશ કુંભાણીના તે ટેકેદારોની સહીઓ ખોટી છે અને તેના જ કારણે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું। સાથે સાથે તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસરા હતા તેમના પણ આ જ પ્રકારે તેમનો જે ટેકેદાર હતો તેમની પણ સહી જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તે પણ રદ કરવામાં આવ્યું। પરંતુ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આ નિલેશ કુંભાણી જે છે તેમના પર શરૂઆતથી જ શંકાની સૂઈ લટકી રહી હતી। જે પ્રકારે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી ત્યારે જ કોંગ્રેસમાં અંદરોઅંદર વિવાદ ચાલી રહ્યો હતો કે નિલેશ કુંભાણીને ટિકિટ આપી અને કોંગ્રેસે મોટી ભૂલ કરી છે। ત્યારબાદ નિલેશ કુંભાણી જે છે તેમણે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને ટેકેદાર બનાવ્યા નથી, પરંતુ તેમના જ સગા સંબંધીઓને ટેકેદાર બનાવ્યા છે। ખાસ કરીને તેમના એક ટેકેદાર હતા તે તેમના સગા બનેવી છે, બીજા ટેકેદાર છે તે તેમના બિઝનેસ પાર્ટનર છે અને ત્રીજા ટેકેદાર છે તેમનો ભાણેજ છે। આમ ત્રણ ફોર્મમાં ત્રણે ત્રણ જે ટેકેદારો તેમના જ સંબંધીઓ હતા। ત્યારબાદ જ્યારે નિલેશ કુંભાણી ફોર્મ જમા કરાવવા માટે આવ્યો ત્યારે તમામ કાગળ પોતે જ લઈને આવ્યા હતા અને તેમણે આ ત્રણેયની સહી કરી છે કે કેમ તે પણ એક જોવા જેવો વિષય છે। કારણ કે આ ત્રણેય ટેકેદારો આવ્યા હતા અને ત્રણેય ટેકેદારોએ પોતાના એફિડેવિટ રજૂ કરાવ્યા હતા અને એફિડેવિટ રજૂ કરીને તેવું જણાવ્યું હતું કે ફોર્મની અંદર જે સહી છે તે તેમની છે જ નહીં। પરંતુ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે નિલેશ કુંભાણી છે એમના પર એ પ્રમાણે શંકા જાય છે કે આ જે ઉમેદવારો જે છે એમના ટેકેદારો જે છે તે ટેકેદારોની સહીની વાત કરીએ તો જે તેમનો જે ભાણેજ છે ધ્રુવીન, તે ધ્રુવીનની સાઇન ઇંગ્લિશમાં છે, તે પણ પોતે ઇંગ્લિશમાં સહી કરે છે। આમ ક્યાંક ને ક્યાંક આ જે ધ્રુવીન લખેલું છે તે ક્યાંક ને ક્યાંક તેમાં મેચ થાય તે પ્રકારની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। સાથે સાથે અન્ય જે તેમના બિઝનેસ પાર્ટનર છે રમેશ પોલરા, તે પણ ગુજરાતીમાં તેમનું આખું નામ જે છે તે લખેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની જે સાઇન છે તે અડધી જ કરે છે અને એ પણ ગુજરાતીમાં થતી હોય છે। સાથે સાથે જગદીશ સાવલિયા જે તેમના બનેવી છે તેમની સહી ગુજરાતીમાં છે અને પોતે જે છે તે અંગ્રેજીમાં સહી કરે છે। એટલે આમ સિમિલારિટી જે છે તે ક્યાંક ને ક્યાંક મળી રહી છે, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતી અને અંગ્રેજીનો તફાવત થાય છે। સાથે સાથે રમેશ પોલરાની વાત કરીએ તો તેમના જે શબ્દો છે તે શબ્દો પણ ક્યાંક ને ક્યાંક થોડા મેચ થાય છે, પરંતુ આગળ પાછળના શબ્દો જે છે તેને મેચ કરવા મુશ્કેલ છે। જ્યારે તેમના બનેવી જગદીશ સાવલિયા છે તે જગદીશ સાવલિયાએ તો તે જ પ્રકારે જે સહી કરી છે તેમાં સ્પષ્ટ કહી શકાય છે કે આ ગુજરાતીમાં સાઇન છે અને પોતે જે છે તે અંગ્રેજીમાં સહી કરે છે। આમ સમગ્ર મામલે કહી શકાય કે જે પ્રકારે જે રમેશ પોલરા છે તેણે પોતાની આરબી પોલરા જે સાઇન ચાલી રહી છે તેને બદલે રમેશ પોલરા આખું લખેલું છે, રમેશભાઈ બાબુચંદભાઈ પોલરા। આમ જે પ્રકારે આખો જે વિગતવાર
આખી ઘટનાની વાત કરીએ તો તેમાં સ્પષ્ટ ચાડી ખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગેરવહીવટ થયો હોવાની બૂ આવી રહી છે. સારપ જતા હોય તેવું સૂત્રોનું કહેવું છે, કારણ કે નિલેશ કુંભાણી અત્યારે સંપર્ક વિહોણા છે અને નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને પણ ખબર નથી. એટલે નિલેશ કુંભાણી સુરત પરત આવી અને કઈ દિશામાં પગલું ભરે તે નિલેશ કુંભાણી જ જાણે. જી.